રાજ્ય સરકારના વિવાદિત ગુજકોક બિલના વિરોધમાં ભરૂચમાં રેલી અને સભા યોજાઈ હતી। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ વિધાનસભાના ગુજકોટ નામનો કાયદો પસાર કરી તેની મંજૂરી અર્થે રાજ્યપાલ પાસે મોકલી આપવામાં આવ્યો છે। ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એનો ટેરરિઝમ એક્ટ નામનો આ કાયદો વિવાદી બન્યો છે, કારણ કે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભરૂચમાં આજ રોજ ગુજને ટોક હટાવો સંદર્ભ સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિના સભ્યો બેનરો સાથે જોડાયા હતા। બાદમાં ઇકરા હાઈસ્કૂલના સભાખંડમાં સભાનું આયોજન કરાયું હતું, જેમાં સમિતિના આગેવાનોએ ગુજકો ટોક કાયદાને કાળો કાયદો ગણાવી ભાજપ સરકારની હિટલરશાહી સામે સરખામણી કરી હતી અને આ કાયદો હટાવવાની માંગ કરી હતી। ગુજકો ટોક કાયદો ગુજરાતનો સૌથી ખરાબ કાયદો છે। એ અંગ્રેજોના સમયમાં જે ગુલામી કરાવવામાં આવતી હતી અને ખોટો કાયદો લાવવામાં આવતો હતો એવો કાયદો છે અને ભાજપ સરકાર નિષ્ફળ થઈ ગઈ છે। ભાજપ સરકારે જોયું કે પોલીસ મોટા મોટા અધિકારીઓ જે છે તે અંદર જેલમાં જતા રહ્યા, કારણ કે કોર્ટની અંદર આરોપીએ પોલીસમાં લખાયેલું નિવેદન ખોટું ઠરાવ્યું। હવે એ નિવેદનને સાચું કરવા માટે મુનીર ખેરુવાલા મારું નામ, વડોદરા રહું છું। ગુજરાત સરકારે બે વખત જે રાષ્ટ્રપતિએ જેને નકારીને નામંજૂર કર્યા છે અને એક રાજ્યપાલશ્રીએ જેને નકારી કાઢ્યો છે, એવો જ કાયદો ફરીથી ગુજકો કે નવા નામ હેઠળ ગુજકો ટોકના નામે ફરીથી અમલમાં લાવવાનો એક પ્રયાસ કર્યો છે। બહુમતીના જોરે વિધાનસભામાં પાસ કરાવી દીધું છે, પરંતુ તે કાયદાની અંદર રહેલી જે કલમો જે છે અને તેની અંદર અમારા ભૂતકાળના જે ટાળા અને પોટાની ઉપર જે અમલ દરમિયાન જે અમારી ઉપર જે અત્યાચારો થયા છે તે અત્યાચારોને ધ્યાનમાં રાખીને અમે આ ગુજકો ટોક કાયદાનો પણ વિરોધ કરીએ છીએ અને રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ ફરીથી આ કાયદાને નામંજૂર કરીને ફગાવી દે। આ સંદર્ભમાં અમે આજરોજ વડોદરા શહેરથી અત્રે આવ્યા છીએ અને ભરૂચના ભાઈઓની સાથે મૌલાના હબીબુર રહેમાન મતાદાર સાહેબની આગેવાની હેઠળ અમે આજે કલેક્ટરશ્રીને રાજ્યપાલશ્રીને સંબોધીને એક આવેદનપત્ર જે અમે તૈયાર કરેલો છે, આ આવેદનપત્ર અમે રાજ્યપાલશ્રીને કલેક્ટરશ્રી મારફત ત્યાં રવાના કરીશું। અવી સૈયદ, YesNine ન્યૂઝ, ભરૂચ।